ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં રકમ છે સમાંતર શ્રેણીમાં એમાં ઘણા બધા દાખલા છે એમાં પહેલો દાખલો a બરાબર 5 d બરાબર 3 an બરાબર an એટલે કે છેલ્લું પદ 50 આપેલ હોય તો n એટલે કે શ્રેણીમાં કેટલા પદ છે અને sn એટલે કે જે શ્રેણીના પદો છે એનો સરવાળો શોધો। તો જો આપણે સૌપ્રથમ તો આપેલું શું છે તો કે n જે આપેલું હોય ને એનું સૂત્ર મૂકવાનું એટલે an બરાબર a પ્લસ an માઇનસ 1 d। દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનો તો કે જે આપેલું હોય એનું સૂત્ર મૂકવાનું। આપણને an આપેલું છે તો an નું સૂત્ર મૂકવાનું। હવે an બરાબર 50 છે એટલે an ની જગ્યાએ શું મૂકશું આપણે 50 બરાબર a એટલે કે 5 વત્તા n માઇનસ 1 d એટલે કે 3। આપણે અગાઉ દાખલા કર્યા એ મુજબ 50 તો છે જ પ્લસ 5 આ બાજુ આવે તો માઇનસ 5 એટલે કે આપણે અહીં સુધીનું શું કર્યું સાદુરૂપ આપ્યું। હવે અહીંયા શું છે તો કે 3 અને સાથે કોણ છે n માઇનસ 1। આપણે આને કઈ રીતે લખ્યું આ રીતે લખ્યું 50 માંથી 5 જાય તો કેટલા આવશે 45 બરાબર 3 n માઇનસ 1। હવે n માઇનસ 1 ને આપણે કરતા બનાવીએ n માઇનસ 1 બરાબર તો 3 ક્યાં જશે તો કે 45 ના છેદમાં તો n માઇનસ 1 બરાબર 15 તેરી 45 થાય ને 15 તેરી 45। હવે કોને કરતા બનાવીએ n એટલે 45 ભાગ્યા 3 15। હવે n ને કરતા બનાવો તો 15 તો છે માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1 તેથી n બરાબર 15 ને 1 16। ચાલો મને n મળી ગયો। કઈ રીતે તો કે an જે આપ્યો તો an નું સૂત્ર મૂક્યું તો મને n મળ્યો। હવે બીજી કઈ વસ્તુ મેળવવાની છે sn તો sn નું સૂત્ર મૂકો sn બરાબર n ના છેદમાં 2। હવે નાનું સૂત્ર મૂકીએ કે મોટું સૂત્ર તો કે નાનું સૂત્ર કાં તો કે an આપ્યો ને તો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ n a પણ આપ્યો an પણ આપ્યો n હમણાં મળ્યો એટલે n ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 16 n ની જગ્યાએ 16 ભાગ્યા 2 a કેટલો આપ્યો 5 વત્તા an કેટલો આપ્યો 50 એટલે નાનું સૂત્ર આપણે મૂક્યું 16 ભાગ્યા 2 એટલે 8 ગુણ્યા 50 માં 5 ઉમેરો તો 55 એટલે કે s16 બરાબર 55 ગુણ્યા 8 કરીએ 8 5 40 40 નું શૂન્ય વધી પડી 4 8 5 40 ને 4 44 એટલે કે 440 જવાબ આવ્યો s16 બરાબર 440। કદાચ આપણે નાના સૂત્રના બદલે મોટું સૂત્ર મૂકત ને તો d આવત તો d પણ આપણને આપેલો છે એટલે દાખલો ખોટો તો પડત જ નહીં આપણે મોટું સૂત્ર મૂકત તો પણ। ચાલો પહેલો દાખલો અહીંયા પૂરો। હવે આપણે ગણીએ બીજો દાખલો। જો બીજા દાખલાની રકમ છે a બરાબર 7 a13 બરાબર 35 a13 અને s13 એટલે કે જ્યારે આપણે સરવાળો શોધવાનો થાય ને 13 પદોનો સરવાળો ત્યારે આપણને છેલ્લું પદ આપેલું છે એટલું યાદ રાખવાનું। a13 બરાબર 35 એટલે છેલ્લું પદ 35 આપેલું હોય તો d અને s13 શોધો। પહેલા તો નિયમ યાદ રાખો આપણને આપ્યું શું જે આપ્યું એનું સૂત્ર મૂકવાનું। આપણને a13 આપ્યું a13 એટલે કે an બરાબર a પ્લસ an માઇનસ 1 d એટલે કે આ જે છે ને 13 એ આપણો n થાય શું થાય n એટલે n બરાબર 13 છે n બરાબર કેટલા છે 13 તો જો n બરાબર 13 છે ને મૂકીએ તેથી a n ની જગ્યાએ 13 a કેટલો છે 7 તો a ની જગ્યાએ 7 વત્તા n છે 13 ઓછા 1 d આપણને મેળવવાનો છે એટલે d એમને રાખો। હવે a13 આપણને આપ્યો જો n ની જગ્યાએ 13 મૂક્યા તો a13 કેટલો છે 35 એટલે a13 કેટલો છે 35 બરાબર 7 વત્તા હવે આ બે ગુણાકારમાં છે 13 માંથી 1 જાય તો 12 અને સાથે છે d। હવે પહેલું સ્ટેપ શું થાય તો કે 35 પ્લસ 7 આ બાજુ જાય તો માઇનસ 7 બરાબર 12 d બરોબર પ્લસ 7 આ બાજુ માઇનસ 7 12 d। હવે 35 માંથી આપણે કેટલા બાદ કરવાના 7 હવે 35 માંથી 7 જાય તો કેટલા આવશે તો કે 28 બરોબર અને અહીંયા 12 d 35 માંથી 7 જાય તો 28। હવે આપણે કોને કરતા બનાવીએ તો કે d ને
ડી ને કરતા બનાવો તો અહીં છે 28 અને છેદમાં કોણ જાય 12. તો હવે એવો કંઈક ભાગ પાડો 28 અને 12 કે કંઈક ઉડે એમ. તો 7 4 28 અને 12 એટલે 3 4 12. તો ઉપર 4 નીચે 4 ગયા તો સામાન્ય તફાવત ડી બરાબર શું આવ્યું 7/3. ચાલો એટલે મને ડી તો મળી ગયો. હવે શું મેળવવાનું SN એટલે SN બરાબર n/2 a પ્લસ n. શા માટે આમાં પણ નાનું સૂત્ર? કેમ કે મને છેલ્લું પદ આપ્યું જો SN તો an આપ્યું. હવે n ની જગ્યાએ 13 મૂકવાના છે આપણે. n ની જગ્યાએ આપણે 13 મૂકવાના. a એટલે પ્રથમ પદ આપણને આપ્યું છે 7 વત્તા a n ની જગ્યાએ આપણે 13 મૂકવાના. ચાલો 13 ભાગ્યા 2 a એટલે 7 વત્તા a13 એટલે આપણે આપ્યો છે કેટલો તો કે 35 એટલે 13 છેદમાં 2 ગુણ્યા 35 માં 7 ઉમેરો 35 માં 7 ઉમેરો તો 42 એટલે 13/2 ગુણ્યા ભાગ પાડીએ 21 ગુણ્યા 2 21 2 42 થાય ને. હવે ઉપર 2 નીચે 2 ગયા તો વધે શું 13 ગુણ્યા 21 13 ગુણ્યા 21 કરીએ તો અહીં 0 2 3 6 2 1 2 1 3 3 1 1 કઈ 0 થાય 3 7 અને 273. એટલે કે 13 પદોનો સરવાળો કેટલો થાય તો કે 273. આ તો આપણે નાનું સૂત્ર મૂક્યું. નાનું સૂત્ર કદાચ મોટું સૂત્ર મૂકશું SN નું તો n બરાબર 13 જ લેવાના પણ એમાં ડી આવશે અને ડી આપણે હમણાં લેટેસ્ટ મેળવેલો છે જો 7/3. તો મોટું સૂત્ર મૂકો ને તો પણ આપણે SN એટલે કે S13 આપણને મળી જાય. તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 જે છે એનો પહેલો અને બીજો પૂરો કરીએ છીએ.